લાગતી નહીં, ક્યાંક પાડતી નહીં. અરે આ બાજુ આમ ફરો ને આમ. આવી ગયું ઘર આપણું. હા હા. હવે મારી ધોતી નો ઉડી જાય ક્યાંક આ બાબા. ચંપલ કાઢ નાખો. હે હોશરી આવી ગઈ લાગે. પણ સરપ્રાઈઝ છે હું. અરે પણ આમ તો ફરો. હા 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 હા. હરખા ઉભા રહી આમ. ક્યાંક ભટકાડતી નહીં. એકોતા ધોતી ની ઉપાધિ નીકળી નો જાય. સરપ્રાઈઝ. ક્યાં છે? એ શું થયું? બનેવી. રામ રામ તો કરો મારા ભાઈને. હા હા રામ 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 રામ. ટુકડા ટુકડા લ્યો. દુખણા. હા ભાઈ 25-30 વર્ષનો થા. 25-30 વર્ષ કરી. એટલે ઈ તો તારા બની રમત કરે. હા મસ્કરી કરું મસ્કરી. આવું કેવું ધોતી હતી. મારે ધોતી નીકળી જાય. તું પણ એવો દેવો દ્યો. તો કાક કીધી ને કાક મોટી જબરી કાક સરપ્રાઈઝ છે. અરે ઈ સરપ્રાઈઝ આજ છે. આ સરપ્રાઈઝ છે. હા. મારો ભાઈ આવ્યો છે વેકેશન કરવા અહીંયા. આને સરપ્રાઈઝ નહીં, આને પનોતી કહેવાય, ખ કહેવાય, ઉધી કહેવાય, હળેલું ટમેટું કહેવાય. બોલામાં ધ્યાન રાખો. ઈ તમારો થનાર ને બસ સેડ તમારો હારો. હા તો એટલે તો હળેલું છે ને. એ તમારી જેમ મેં કે 8 વર્ષથી છે ને લુંગી નથી એમ મૂકે હાલે લુંગી જ કહેવાય ને. હા 8 વર્ષથી લુંગી ના બદલે મારા ડોહા પછી મને કે હડેલ. મારી લુંગી, મારી કમર, મારે બદલું. તારે શું છે? પંચાયતિયા. હારું હવે આ એવું છે ને તો આને ફટાફટ એક રોટલો કરી દે અને એમાં ઘી નો નાખતી અને આને હબ વેતો કરી. ઘી નો નાખતી હો પછી. ઘી નો લાગતી. એટલે સોપડતી નહીં એમ. આ તું આવી ને એટલે આમ જો અમાર મગજ છે ને હાલતું બંધ થઈ જાય. તું સાંભળ તો ખરા. ઈ તારા બની રમત કરે. ઈ પેલા મારી વાત સાંભળ. રમત નત કરતો, આને તું રવાના કર. મારો ભાઈ છે ને અહીંયા 1 મહિનો વેકેશન કરવા આવ્યો છે. હે વેકેશન કરવા આવ્યો છે? હા. તો મરાઈ ગયો. શું? ના તડકાના મરાઈ જાવ એમ વેકેશન માં. ગરમી કેવી પડે એમ. હા પણ ઈ તો ઘરે જ રહે ને. હા તો એ તો ઘરે જ રહે ને. એ ક્યાં હળ હાંકવા જાય? હા એને આવડતું નથી. હા તો આમ જો ભાઈ, તો કેટલા મહિનાનું વેકેશન છે ને? હા વિચાર મારો છે મહિનો રહેવાનો, પણ આમ વાંધો નહીં, તમે 2-3 મહિના રાખવાના માંગતા હો તો રહી જાવ. હે 2-3 મહિના? ના હજી બધું ભણવાય જવાનું હોય. એક કામ કર, મહિનાનું વેકેશન. હું તમને હું કહું હું મસ્તીનો હે ને સા બનાવું. મને આ થોડુંક શરદી જેવું થઈ ગયું છે. તમે હારો બની વાતો કરો હો. બેહો આપણું જ ઘર છે. બેહો આની હારે વાતો કરું. હા આયા પાણી ગ્લાસ ભરી જા. એ આપણું જ ઘર છે બને. બેહો તો ઘર તો મારું જ છે ને, આખા ગામને ખબર છે. કાગળિયા મારા નામે છે. આગો મેરેલા મણિયા, આગો ગુડા. શું હાલે બાકી તમારે? અત્યારે કે હારું તો કાલથી કેવું થાય કોને ખબર હવે. હે કાલથી કેમ ઉતાવળ છે? કાલથી તને નહીં ખબર પડી, મને જ ખબર પડે મારી વેદના. હું કહું બનેવી. હા. શું હાલે હમણાંથી તમારે? આલ્યો અમારે બને સારું જ હોય ને. પાણી. ભાઈ આ રાડકો જેરનો આવ્યો ને ત્યારનો મારા કાન ને મારું માથું દુખી રહ્યું છે. બેન જાવા દે ને, હવે આવાના મોઢે નો લગાય. પણ એમને આ તો રાડકો એની બેને રાડકી. સાચી વાત છે પણ બેન કોઈ એવા ભાઈ હોય ને. કાકે કેવી તો બેન ના કાન ભરે. જાવા દે ને, આના મોઢે કોણ લાગે હવે. જા તો. સાચી વાત છે. એમ નહીં તમને બેન એ બેન આ કહી દે તારી બેન થી કઈ ફાટી નથી પડતી હું હો. એમ નહીં તને તમારા ખાનદાનમાં કોઈ છે નહીં બીજી? હે તમને વેકેશન કરવા આજ ઘર મળે? આ તો મારા બેન નું ઘર છે આયા લે. હે તમારું કઈ નથી. હા પણ તમે ના પતિ છો ને. ઈ બેન નું ઘર નો કહેવાય, મારા ભાઈ નું ઘર કહેવાય. બેન, આ તો છે ને પાણી તો લાવ્યા હતા કે નહીં? બેન હવે તું જા અંદર જા અને હું જાઉં છું વાડીએ. હારું હાલો. રામ જોઈ આવા ના આવા. તોફાન ન કરતો, શાંતિથી આમ જો મરેલ મુર્દા જેમ ખાટલે પડ્યો રહેજો. વાડીએ જઈને આવું છું. પણ તોફાન તો મારે આજે નથી કરવું, કાલે નથી કરવું. તમે મને વાડી લેતા જાવ, આપણે ત્યાં બે રમશું જણા બેઠ. એ મેદાન નથી, એ વાડી છે મારી. હા પણ વાડી મને ખબર છે, વાડી છે અહીંયા તમારી, પણ આપણે ત્યાં રમશું એમ કહો. ત્યાં બધું વાવેલું હોય અને વાવેલામાં તારી જો પનોતી નું પગલું મારે નથી પડવું. પનોતી? હું પનોતી? પનોતી હા. હવે પનોતી તો તમે છો, તમે ખબર તમને એ બધું જવા દો. હા ભાઈ, હા હું પનોતી છું. તમે બેન ભાઈ છે ને બહુ સારા છો. હું જ તમને પનોતી. વાડીએ લેતા જાઓ. વાડીએ કાઈ નથી દાદી, મારે કામ છે વાડીએ, હું જાઉં છું. અરે તમે વાડીએ લેતા જાવ ને. એકવાર કીધું ને અહીંયા કાઈ કામ નથી, સાનો મનો પીડ્યો રહે હુંડલો ખાય. વાડીએ લેતા જાવ. હું લુંગી કાઢી નાખી, હું લુંગી કાઢી એ લુંગી ની હરીગીરમાં તું. લુંગી કાઢી નાખી. શું છે? તારે છે હું તારી તું. તમારે રમો. હું રમું છું બોલ. ઓલો ગોળ કુંડાળું કરીને રમવાની રમો. હાલ રમી, પણ જો ઘડી ઘડી રમીશ પછી વાડીઓ નો આવતો. વાડીએ નહીં આવો, હાલો. ત્યાં તો લોહી પીવાય. હાલ ક્યાં ફળીમ રમવા જાય. હાલો હાલો. આ તમારા ચંપલ પહેલો, તમારા મારે થોડા નથી પહેરવા ચપ્પલ તો પહેર.
તમારે રમવું તો પડશે જ તેને કે હું લુંગી હમણાં ક્યાંય નાખી હું તમને શું કહું છું તો આપણે ઓલું ગોળ ગોળ રમવાનું છે આ ગોળ ગોળ એ કેવી રમત? જો ગોળ ગોળ છે ને ગોળ 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 પર હું ગોળ ગોળ માં કરવાનું હું? જો તમને શીખવાડું તમે આમ રહ્યો હા જો આમ નામ રહેજો આમ અંગૂઠા પકડો આમ અંગૂઠા પકડો આમ હા ભાઈ એમ નામ રહેજો એમ નામ આમાં હું કરવાનું? અરે હું શીખવાડું બાપા શીખવાડું તમે એમાં રહ્યો તો ખરા બસ એમ નામ રહેજો હા. જોજો હમણાં ગોળ ગોળ ઓય બાપા ઊંચું ઊંચું ઓહો. ઊંચું ઊંચું રે એટલે તમે આ હાટુ થાય બુડાવશો એલા મજા આવી ગઈ ઊંચું કડ ભાંગી નાખી. લે પણ મારો ક્યાં વજન છે ગોળ ગોળ નથી રમવું તું નકટો છો તું નકટો. કેટલી વાર તારું નાક વાટવું? અરે પણ હું તો ગોળ ગોળ નું કેતો હતો તમે ગોળ નો થયા મારી નાખ્યો. અરે ક્યાં હાલો, જાવ છો? ઘર ભેગો હાલ હવે. અરે ના ના આપણે ઓલું બીજું રમી આપણે અડવંતા રેલ્યું અડવંતા નહીં ભાઈ નહીં, હવે આમ જો કડ તૂટીને હાથમાં વાડીએ આવી જાય. જાવું છે કે નથી જાવું વાડીએ તો જાય છે હવે. પેલા એક છે ને વાહમાં થોડીક બામ લગાડતો આવું. હું લગાડી દઉં ના ના હું હાથે લગાડી તું રાવ દે ને ભાઈ તું ઉઠા તો મારી અડવંતા રમાલો એ હારું લે આ નહીં હગડ મીકે. હા એક કામ કરો હારું લે તું દા દેતો જા. નહીં તમે દા દ્યો ઈ મારી દેવાનો. હા તમે દ્યો બંને બાકી કોણ લઈને એની કરતા હાલો બાકી લઈ જો હાલો તમારે દા દેવાનો કઈ રીતે પાક્યા કે ધ્યાન નો રહ્યું? ઈ ખબર જ ન રે તમને કઈ ખબર ન પડે હાલો 10 લગી ગણો હાલો હા અડવા આવો 10 લગી ગણો પણ મને અહીંયા એકડા કોને આવડે? અરે એકડે લગી ગણો હાલો હાલો તું જા હું આવું. હાલો તો હાલો હાલી જાઉં ને? હા હાલો આ રહી ગયો મરી ગયો એ આઉટ મરી ગયો ભાઈ ધોતી નીકળી ગઈ. હું થયો હવે ઘેરે એ એટલે હું થયો ઓય બાપા હું થયો કળ બહુ દુખે છે. તો હું કરવાનું હવે કાઈ નઈ, હવે ઘર ભેળા. નથી તને રમવું ના પાડતી, તને હું ના પાડતો તો કે અમને નો ફાવે. હાલ હવે હાલ ઘરે મર. અરે દોડ્યા આવે તે. બહુ વાગ્યું તો નથી ને હે બેહો બેહો ઘડીક બેહી જાઓ હુઈ જાઓ બે એવું નથી. હવે તું આય મરી જા, હુઈ જા. હું જાઉં દવાખાને. હારું હારું તમે જાઓ ઘરમાં બામે નહીં હોય. કંચન એ બેન લાડુ લાડુ હા ભાઈ શું થયું? તાર ભાભી કંચન શું કરે? એ એરિયા અંદર કામકાજ કરે છે, ઘરનું થોડુંક બાકી છે ઈ. હું દવાખાને જાતો. શું થયું તમને? અરે આવડો ગાંડો છે ને આમ કાંઈક રમત રમવા લઈ ગયો તો મારે આમ જો કેડ દુખે છે. ઈ તમને નો ખબર હોય આ બે ભાઈ બેન ની ચાલ હોય આ હાથે કરીને કર્યું છે બધું. હારો ભલો વાડીએ જાતો તો. પણ તમને કોણે કીધું તું એના ભેગું આના ભેગું જવાય તમારે? રમત નો રમત તો ઈ છે ને પાછો એમ બેન કરતો તો પણ રમત એમ રમીને જાઓ. નહીં. વાડીએ વાંહે થાતો તો. ઈ તો બુદ્ધિ વગર નો હે, તમારામાં તો હે કે નહીં? હું એમ કહું છું. હવે આનું શું કરવું હવે? હવે આનું કઈક કરવું જોઈએ. તમે સાઈડ માં લો, હું તમને કહું. આમ જો આ મને તો નથી લાગતું કે આ 1 મહિનો જ ખાલી રહે, આ વધારે પડતો આ રેવા આવતો રહ્યો છે. આ માથે પડે એવો મણા હે. ઈ તારી વાત સાચી હો. હા, એક તો આ રાઈડ કોઈની બેન કોઈને, એક તો એની બેને નથી હજવાતી. હવે ઓછમ પૂરો આ આવ્યો, કાલ હવારે એનું ખાનદાન અહીં આવશે. એમાં યા ખાવ કુડિયો છે. હારું હારું ખાવાનું મળશે ને તો હાવની જાય અરે પાછો. વાત પૂછોમાં એવો ખાવ કુડિયો છે, તમને ખબર નથી કેટલું ઢીસે હે ઈ? એના ઘરે કઈ ભાડ્યું જ નથી બેન ભાઈએ. પછી ઈ જ કહું, આ આવ્યો પછી કાલ હવારે એની મમ્મી આવશે, એન પપ્પા આવશે, હું બધાને આપણે હારું હચાવવાના. કરવું હું પણ. હું તમને એક વાત કહું, મસ્તીનો આઈડિયો મને મગજમાં આવ્યો, આને કાઢવા હાટુ. કે કાનમાં કહું, એને પછી સાંભળી જાય ને દેખત બે ના ના ના. અહીંયા આવો. હા, ભાગી જાય આવડો. અરે ભાગી હું આવવાનું નામ નથી લેવાનું. તો વાંધો નહીં, તો આમ જો હમણે તું આ છે ને વિધિ ચાલુ કરી દેવાને ભગાડવાની. આ તો તમે કરી દો, હું ઘરમાં હે ને થોડુંક ભાભીને કામ હે ઈ કરવી લઉં. આ કરાતી તાલીમમાં આમ જાતો. આ તમે તમારી દવા તમારી કરતા બધી પ્રોસેસ આપણે ચાલુ કરી દો અત્યારથી. હા હા હા. હારું હાલો.